સુરત શહેરમાં ખજોદ વિસ્તાર ખાતે આવેલા ડ્રીમ સિટીમાં પોતાના 3 મિત્રો સાથે કારમાં બેસીને ફરવા આવેલી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 મિત્રોને ઈજા પહોંચી હતી। કાર ઓવર સ્પીડમાં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતી અને સમિતિની શાળામાં ભણતી દિશા જૈન નામની વિદ્યાર્થીની પોતાના મિત્રો સાથે કારમાં ફરવા માટે નીકળી હતી। તમામ સફેદ રંગની ક્રેટા કારમાં ખજોદ વિસ્તારથી પસાર થઈ રહ્યા હતા। ડ્રીમ સિટી રોડ જ્યાં ટ્રાફિક નગણ્ય હોય છે ત્યાં તેઓ ઓવર સ્પીડમાં કાર ચલાવી રહ્યા હતા। કાર પલટી મારી જતા દિશાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કાર 18 વર્ષના રાહુલ ચૌધરી ચલાવી રહ્યો હતો, જે ભગવાન મહાવીર કોલેજમાં ભણે છે। તે પોતાના જ સોસાયટીમાં રહેતા 2 અન્ય મિત્રો સાથે કારમાં નીકળ્યો હતો। તેના મિત્ર સાહેબની મિત્ર દિશા જૈનને પણ તેઓએ પોતાની કારમાં બેસાડી હતી। દિશા જૈનનો 2 દિવસ પહેલા જ જન્મદિવસ હતો। આ લોકો 2 દિવસ પહેલા મળ્યા હતા અને કેક કટિંગ સહિતની પાર્ટી કરી હતી। આજે તેઓ ફરીથી મળવા આવ્યા હતા અને કારમાં ફરવા માટે નીકળ્યા હતા, પરંતુ દિશા જૈનને કાળ ભેટી ગયો હતો। દિશા જૈન સાહેબની મિત્ર હતી, જેના કારણે તે રાહુલ અને શૌર્યના સંપર્કમાં આવી હતી। કારમાં રાઉન્ડ મારવા માટે તે સાહેબ સાથે ગઈ હતી। રાહુલ પોતાની પિતાની કાર લઈને નીકળ્યો હતો। કોલેજથી સીધું જ જઈને તેણે પોતાના બંને મિત્રોને સાથે લીધા અને પછી દિશાને લેવા પહોંચ્યો હતો। રાહુલના પિતા એમ્બ્રોઇડરી કારખાના ચલાવે છે। ત્રણેય છોકરાઓના નિવેદન હાલમાં પોલીસ લઈ રહી છે। ये सूरत में सूरत डायमंड गुड्स है, उसके पीछे जो नए रोड डेवलप हो रहे हैं उसमें 4 स्कूल के बच्चे थे, अलग अलग स्कूल के हैं चारों। वो एक क्रेटा गाड़ी लेके वहाँ पे आए और वो गाड़ी बैलेंस बिगड़ने की वजह से वहाँ पे पलट गई और एक बच्ची है दिशा जैन करके, ये स्मृति स्कूल उधना में पढ़ती है, 17 साल की बच्ची है। इसकी ऑन द स्पॉट ही डेथ हो गई और साथ में 3 बच्चे और थे। एक 18 साल का है राहुल चौधरी नाम है, ये भगवान महावीर कॉलेज में पढ़ता है और ये गाड़ी ड्राइव कर रहा था उस टाइम पे। साथ में 2 और बच्चे थे, एक 17 साल का है जो दिल्ली पब्लिक स्कूल में पढ़ रहा है, एक 16 साल का है जो अग्रवाल विद्या विहार में पढ़ रहा है। ऐसे 4 बच्चे थे। वो बच्ची की ऑन द स्पॉट डेथ हो गई। बाकी लोगों को माइनर इंजरीज हैं, ज्यादा गंभीर इंजरी नहीं है। तो इनका अलग अलग हॉस्पिटल में इनके परिजन और दोस्त इनको लेके गए। तो अभी सब जगह पे पुलिस की टीम भेज के उनका स्टेटमेंट लिया जा रहा है और हमने FSL को, RTO इंस्पेक्टर इन सबको बुलाया है। तो सुबह एक बार यहाँ घटना स्थल का प्रॉपर तरीके से यहाँ के डाटा लेकर के स्किड मार्क्स वगैरह देख के एनालिसिस करेंगे कि किस तरह से ये बनाव बना हो। અલથાણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર DD ચૌહાણના જણાવ્યા અનુસાર દિશા ઉધના વિસ્તારમાં રહે છે, જ્યારે અન્ય 3 છોકરાઓ અલથાણ પોદાર માર્કેટમાં રહે છે। ત્રણેયને સામાન્ય ઈજા થઈ હતી અને હાલ હોસ્પિટલમાં સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે। કાર કેટલી સ્પીડ પર હતી તે અંગે FSLની મદદ લેવામાં આવશે। હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે રાહુલ કાર ચલાવી રહ્યો હતો અને તેની પાસે લાયસન્સ છે। મારી કઝિન બેનનું નિધન થયું છે, અકસ્માત નિધન થયું છે એક્સિડન્ટથી। અને હું તમને બધાને એ જ વિનંતી કરું છું, છોકરા છોકરી જેને પણ લાયસન્સ તમે આપો, ગવર્મેન્ટ લાયસન્સ આપો તો બહુ નિયમ ચોકસાઈ સમજી વિચારીને તમે લાયસન્સ આપો અને એ લોકોને જાણ કરો, એમને સમજ પાડો કે તમે ઓવર સ્પીડ ગાડી ના ચલાવો અને જગ્યા જગ્યાએ માર્કિંગ કરો કે 80ની સ્પીડ, 60ની સ્પીડ, મોટા અક્ષર લખો, સ્પીડ લિમિટ આવી રહ્યા। હું આ જ મેસેજ આવું સમાજને આપવા માંગુ છું અને અમારી બેન ખોઈવી છે। આગળ આવા ઇન્સિડન્ટ ના થાય એ બદલ તમે બધાને એ જ રિક્વેસ્ટ કરું છું કે થોડુંક સ્પીડમાં સંયમ રાખી અને થોડુંક છોકરા છોકરીને થોડું બ્રીફ કરી નિયમોનું પાલન કરી જીવન સારું, નિયમ સમજાવીને નિયમ પાલન કરી આગળ સારું જીવન નીકળે એ જ તમને વિનંતી કરું છું। ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરતા મોટો અકસ્માત થયો હતો। કાર ડિવાઈડર કુદાવીને ઊંધી વળી જતા ધોરણ 12ની એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું, જ્યારે 3 ઘવાયા હતા। ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરાઈ છે અને તેણે નશો કર્યો હતો કે નહીં